આપણને ઘણી વખત એવું થાય કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના કારણે રોડ તૂટી જાય છે, બ્રિજ તૂટી જાય છે, પાણીની ટાંકીઓ તૂટી જાય છે, બહુ ભ્રષ્ટાચાર થાય છે, પૈસા ખાઈ જાય છે. પણ એવું નથી. અને હું તમને બતાવું કે કેવી રીતે સરકાર આપણા પોતાના જીવની ચિંતા કરે છે, લોકોના જીવની. લોકોની ગાડી જો ભટકાઈ જાય તો ગાડીને કઈ થવું ના જોઈએ. બ્રિજ ભલે તૂટી જાય એનું કોઈ ચિંતા નથી, પણ ગાડીને કઈ થવું ના જોઈએ. હલકી કક્ષાનું મટીરિયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય તો આપણી ગાડીને કઈ નુકસાન ના થાય. બ્રિજ તૂટી જાય તો તૂટી જાય, એનો કોઈ ટેન્શન નથી. આ બ્રિજ ની અંદર આ પ્રીકાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે, આ મટીરિયલ ને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય. આવી રીતે किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? હાથ અડાડો એટલે બધું તૂટીને નીચે પડી જાય. જો આ રીતે જે જગ્યાએ હાથ અડાડો એ બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય. બ્રિજ તો ભલે તૂટી જાય, જ્યાં હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું. मैं नहीं मानता. આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ. આ બધું છે, બધું ગાડી તૂટે નહીં એવું. તો આ રીતે આવું હલકી કક્ષાનું મટીરિયલ વાપરે, જ્યાં હાથ અડાડો એ બ્રિજ આખો તૂટી જાય એમ છે. અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું. અને હલકી કક્ષાનું મટીરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય. આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે આપણી ગાડી ભટકાય, ગાડીની કોઈ ટલ્લો લાગે તો ગાડીને કોઈ નુકસાન ન થાય એના માટે પૂરતી કાળજી આપણી ભાજપની સરકારે લીધી. એટલે આપણી ગાડીની સલામતી માટે સરકારે આવું હલકું મટીરિયલ વાપર્યું છે. એ બદલ હું ભાજપની સરકારને શુભેચ્છા. Big thank you for being here.